એક્સ્ટ્રા છે, એક જણ એક્સ્ટ્રા છે એટલે તો હવે બસ હવે નહીં તો એડી વેડી થઈ હું જઈશ દુકાન, થોડી સાફસૂફ કરીશ અને પછી હું નીકળીશ. મારે બીજું એક બે કામ છે બહારના એ પતાવીશ અને પછી પાછું કરે ફરી પાછું ભણવા બેસીશ. તો સીધો સાંજે કે રાત્રે ઊભો થઈશ કેમ કે બહુ બધું ભેગું થઈ ગયું છે સાંજનું. અને એક્સટર્નલ પણ છે. આજે કઈ તારીખ થઈ? આજે કઈ તારીખ થઈ? આજે થઈ 28 ને 8 દિવસ પછી મારું પેપર છે. મેથ્સનું પહેલું એટલે એ પેપર છે એટલે નીચે જાઉં છું. ઠંડી બહુ છે કાલે બીજા વાર વરસાદ પડેલો એટલે જાઉં છું નીચે. જોઈ લો સુરત દાદા ઇઝ નોટ ડેડ. 10 વાગ્યા છે ને તો બી ખાલી એક નહીં કરતો હું નહીં કંઈ કરવા કંઈ નહીં કરે તો હું અત્યારે જાઉં છું દુકાને, કામ છે એટલે ને પછી હું પાછો આવીશ કલાક 2 કલાકમાં. અને તમને બતાવી છો ખરો કેમ કે ફોન તો મારા જોડે રહેશે એટલે. અને ફરી જોઈએ ત્યાં એક બે કામ છે બહારના એ બતાવીશ ને હું ફરી પાછો આવી જઈશ. તો ચલો બનાવી દો લોકોમાં મજા આવે. તો જોઈ લો આ અમારી દુકાન અને પપ્પા તમે આ કમ્પ્લીટ કરી નાખી છે એકદમ ચોખ્ખી ચકાચક. એટલે હવે હું જાઉં છું ત્યાં પાછો અને એક વસ્તુ લઈને જવાની છે એટલે એ વસ્તુ લઈ લઈશ અને પછી તમને ઘરે જઈને મળીશ. ઓકે તો દુકાનનું કામ પતાવીને બધું બહુ બહાર એક બે કામ હતા એ બધા જ કામ પતાવીને ઘરે પાછો આવી ગયો છું. હવે પાછો ઉપર બેઠો છું. બેઠો ને આડો પડ્યો છું અને હવે 2 વાગ્યા છે એટલે 2 થી 3 સુધી જઈશ. ના સુઈ તો નહીં જવું પણ આડો પડીશ અને પછી હું જઈશ. આટો મારા તો નહીં જવાય કેમ કે ઘરે કોઈ છે નહીં, પપ્પા મમ્મી કે પણ હું અહીં નીચે જઈશ, ચા નાસ્તો કરીશ ને પછી આવીને હું ભણવા બેસીશ. અને પછી સેટરડે છે એટલે પતંગ ચગાવીશું ને પછી ભણવાનું પતે એટલે સૂઈ જવાનું. કાલે સન્ડે છે, કાલે પાછું ઉઠીને તરત કામ પતાવવાનું અને બધું કરવાનું એટલે બધું છે આવું બધું. અને પછી મંડે પાછું સબમિશન વર્ક સબમિટ કરવા જવાનું ફરી પાછા ઘરે. એટલે માં તો બહુ વ્લોગ આવશે ખરા પણ બહુ નહીં આવે. અઠવાડિયામાં 2 આવે તો આવે અને ઉત્તરાયણ પહેલાં લગીન મારું બધા આવશે જ. ડેલી પોસ્ટ કરવાનું હું ટ્રાય કરીશ પણ નહીં થાય તો મારી ભૂલ નહીં. તો અત્યારે વાગ્યા છે રાતના 10 અને હું બહાર આવ્યો છું ને ઠંડી છે તો ઓછી નહીં આમ લાગી એવી એટલે તો મેં ટોપી પહેરી છે એટલે ઠંડી છે. અને હું આવ્યો છું બહાર એક્ટિવા મૂકવા અને એક સીન થયો છે. પપ્પા જોશે તો આવી બનશે મારી. તો અચ્છા આવી 8 વાગ્યાની 7 કે 8 વાગ્યાની અંદર જ છે. હું ડેકીમાંથી હું વસ્તુ કાઢવા ગયો અને અંદર રહી ગઈ એટલે બહાર રહી ગઈ છે ચાવી. આ પપ્પા જોશે વિડીયો તારે મારી પપ્પા ફાડી નાખશે. હવે હું આ મૂકી દઉં અને પછી તમને
હાય ગાઈઝ ગાઈઝ આવ્યા છે અત્યારે મને મળવા. તો ગાઈઝને મળી લીધું. હા, એક જ ગાઈઝ છે. ગાઈઝને મળી લીધું. અલા ગાઈઝ કઈ ગાઈઝ એટલે બસ હવે હું અંદર જઉં છું, જઈશ ઉપર, પછી શાંતિથી બેસીશ, વિડીયો એડિટ કરીને પછી સૂઈ જઈશ. અને કાલ સવાર તમારા જોડે વિડીયો પહોંચી જશે. એટલે બસ હું હવે ઉપર જાઉં, નાસ્તો બાસ્તો લઈ જાઉં અને પછી તમને મળું. હાય હાય ચોખ્ખું છે આપણે આપણી રૂમમાં હવે પાછા ચલો માં ચડો પડી ગયો. આ જશે અહીંયા જશે અહીંયા. ઓહ સોરી તમને ચેન્જ કરીને મળું. હા, થઈ ગયો કમ્પ્લીટ રેડી. હવે બસ હવે હું આ ખાઈશ અને પછી હું વિડીયો એડિટ કરીશ અને પછી હું સૂઈ જઈશ. અને બસ ઠંડી તો બહુ છે, વધી ગઈ છે ને કાલ સવાર પાછું વહેલું ઉઠવાનું છે, કામ છે થોડું. એટલે બસ હવે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.